A very good evening to all the viewers at Khushi IVF and Shri IVF Clinic platform. We all are so happy that once again we are here in front of you to listen to our guest and today's speaker, Dr. Jay Mehta. As usual, he makes very complicated situations very simple with full of science, facts, figures which none of us can find on internet, right? So Dr. Jay, once again, welcome again on this wonderful decorum, wonderful platform of Khushi IVF and Shri IVF Clinic. Myself, Dr. Mala Kamda, moderator for the today's session, is warmly inviting you on this session of what are the natural ways of increasing sperm count. Sperm count naturally increase કરવા માટે શું રસ્તા છે? Dr. Jay, over to you. So, as usual, thank you, Dr. Mala, for having me one time more. And I hope all the people have loved our previous sessions. So, સૌથી પહેલા સ્પર્મ કાઉન્ટ ઇન્ક્રીઝ કરવાની માટેના શું નેચરલ રસ્તા છે? અગર આપણે આ વસ્તુ પર થોડુંક ઇમ્પોર્ટન્સ આપીએ તો આમાં સૌથી એક વસ્તુ, પ્લીઝ વેરીફાય કે તમારો સ્પર્મનો કાઉન્ટ જેન્યુઇનલી ઓછો છે કે રાઈટ. એન્શ્યોર that it is not a laboratory error. That is the first thing. ઘણીવાર પબ્લિક એમ આવે, સર મારામાં એમ કહેવામાં આવ્યું છે મારા સ્પર્મની મોટિલિટી છે 0. ઓકે, આપણે રિપોર્ટ રિપીટ કરાવીને જોઈએ તો કે પણ મેં તો 2 દિવસ પહેલા જ કરાવ્યો છે. આપણે કે નહીં, કઈ વાંધો નહીં, આપણે રિપીટ કરશું. રિપીટ રિપોર્ટમાં આવે મોટિલિટી 60%. એન્ડ યુ આર લાઈક, અરે યોર રિપોર્ટ ઇઝ ફાઇન, યુ ડોન્ટ નીડ એની ટ્રીટમેન્ટ. That is the problem, right? The error in reporting is the most common error which gives rise to low sperm counts. So તમે તો ઓટોમેટિક ઘણા બધાના સ્પર્મ કાઉન્ટ વધારી દેશો ડોક્ટર જય. ફેક્ટ છે, હું નહીં, just a good laboratory. હું નહીં, just a good, if you go to a good laboratory, then you don't need Jay Mehta, right? And if you verify your report, તમે એકવાર રિપોર્ટ કરાયો, માની ચાલો 1 મહિના પછી, this is what we normally say, 1 મહિના પછી કે 1 અઠવાડિયા પછી કે 15 દિવસ પછી રિપીટ રિપોર્ટ કરાયો અને અગર કાઉન્ટની વેલ્યુ ઓલમોસ્ટ સેમ છે, then there is a problem, right? એટલે બે વેલ્યુ એમ કહે છે કે તમારા કાઉન્ટ લેટ્સ સે 7 મિલિયન છે, એકમાં આવ્યો 7 મિલિયન, 15 દિવસ પછી કરાયો આવ્યો 9 મિલિયન, તો 2 મિલિયન વધ્યા નથી, બે કાઉન્ટ આવ્યા છે જે નોર્મલ વેલ્યુ જે 15 મિલિયન પર ml છે એનાથી ઓછા છે. So that means that patient needs some amount of treatment. All right. પણ અગર પહેલો કાઉન્ટ છે 9 મિલિયન અને બીજો કાઉન્ટ છે 150 મિલિયન, so that means there is an error in one of the reports. Okay, and this is very common. એટલે as a patient, rather than panicking, સૌથી પહેલું જે તમારે કરવું જોઈએ is to ensure કે તમે જે કાઉન્ટ પર ટ્રીટમેન્ટ આપી રહ્યા છો એ કાઉન્ટ જસ્ટિફાયેબલ છે અને વેરીફાયેબલ છે. આ અગર તમે કરી લીધું તો એના પછીની ટ્રીટમેન્ટ તો બહુ સિમ્પલ છે, યુ નો. અગર હું થોડુંક હજુ એમાં બોલું, સ્પર્મ કાઉન્ટને વધારવા માટે પ્લીઝ રિમેમ્બર, the worst thing, સૌથી ખરાબ તમે કોઈને કરી શકો is hope. Okay, the worst thing you can do to a man with low sperm count is give him hope. That is the worst thing which you can do. Correct? તમે બહુ બધા આપણા કન્ટ્રીમાં તો there are too many quacks, આપણા કન્ટ્રીમાં there are too many fraud practitioners. આ બધું તમે તો આપણા કન્ટ્રીમાં ઇટ્સ કોમન, કારણ કે રેગ્યુલેશન નથી. હવે રેગ્યુલેશન નથી એટલે શું થાય, આવા સિચ્યુએશનમાં લોકોને ઓછા સ્પર્મ કાઉન્ટ હોય એટલે લોકો યુ નો ઇન્ટરનેટ કે એવું કઈ વાંચીને, કોઈની એડવર્ટાઇઝમેન્ટ વાંચીને કે આ વયા જાય and all these things. That is the worst thing you can do. સ્પર્મ કાઉન્ટ ઓછા કેમ છે અગર તમે ઈ આઈડેન્ટિફાઈ કરી લેશો, રાઈટ, તો તમે જે કોઝ છે એને ટ્રીટ કરશો અને the treatment of the cause gives you a permanent increase in sperm counts. અગર તમે રેન્ડમ ટ્રીટમેન્ટ કરો છો, અરે કાઉન્ટ ઓછા છે ચલા દવા લઈ લે વધી જશે, ટેમ્પરરી કદાચ વધશે. So once again, sorry to interrupt. When we kept this topic, yeah, how to naturally increase sperm count, believe me Dr. Jay, આપણા મોબાઈલ ઉપર કેટલા બધાના ફોન આવ્યા કે આર યુ સિરિયસ, અમે કેટલા બધા ડોક્ટર્સ પાસે ગયા છે અને એમને
નાનકડી સ્માઇલ આપીને એવું કીધું છે કે આ દુનિયામાં એવી કોઈ ટ્રીટમેન્ટ નથી જે સ્પર્મ કાઉન્ટ ઇન્ક્રીઝ કરે. હવે આ પ્રશ્નનો આપ પ્લીઝ જવાબ આપો, એટલે આ જેટલી કોમ્પ્લેક્સિટીઝ છે, રાઈટ, જેટલા ડિસ્કશન્સ છે, જેટલા ડાઉટ્સ છે, એ ક્લિયર થઈ જાય. છે કે નથી? અગર તમારા સ્પર્મ કાઉન્ટ 5 મિલિયન થી ઓછા છે, વેરી સિમ્પલ, 5 મિલિયન પર અગર સ્પર્મ કાઉન્ટ 5 મિલિયન પર ml થી ઓછા છે, 2 મિલિયન, 3 મિલિયન, તો એવી કોઈ દવા હજુ સુધી બની નથી કોઈ પણ સાયન્સમાં. ઓકે, આઈ ગીવ લેક્ચર્સ ટુ આયુર્વેદિક ડોક્ટર્સ ઓલ્સો, એટલે હું એલોપેથી અને આયુર્વેદિક બેવમાં વેલ રેડ છું, તો હું તમને આ બે સાયન્સની તો ગેરંટી આપી શકીશ. ઓકે, આવા બે સાયન્સ ઓલ્ડેસ્ટ સાયન્સ છે, એમાં હજુ સુધી એવી કોઈ રિપ્રોડ્યુસેબલ ફોર્મ્યુલેશન નથી જે 5 મિલિયન થી ઓછા સ્પર્મ કાઉન્ટને પરમેનન્ટલી ક્યોર કરી કાઢે. રાઈટ, ધેટ ઇઝ ફોર શ્યોર. ઓકે, અગર તમારા સ્પર્મ કાઉન્ટ 10 મિલિયન અને 15 મિલિયન ની વચ્ચે છે, so the first thing you should do is you should do some form of medical therapy or some form of therapy. Now this therapy can be lifestyle, this therapy can be stopping to smoke, stopping to drink, have some healthy food, reduce your weight, વજન ઓછું કર ભાઈ અગર વજન વધારે છે, એસ્પેશિયલી આપણા કન્ટ્રીમાં ગુજરાતમાં એસ્પેશિયલી there is too much central obesity, લોકોના પેટ બારે આવી ગયા છે બધાના. રાઈટ, તો અગર તમે તમારું પેટ 5 કિલોથી ઘટાડી દીધું, એટલે માનીને ચાલો 3 ઇંચથી તમારી કમરની સાઈઝ ઘટાડી દીધી, that is the first factor જે તમને તમારા સ્પર્મ કાઉન્ટ ઓટોમેટિકલી 5% થી વધારી દેશે. કરેક્ટ, કારણ કે આ બધા ફેટમાંથી યુ સિક્રીટ બેડ હોર્મોન્સ, અને these bad hormones reduce your sperm counts. That is the reason. એનું લોજિક છે, બધી વસ્તુનું લોજિક છે. રાઈટ, ઘણી બધી વાર મને પેશન્ટ્સ પૂછે, અરે સર મારો ફ્રેન્ડ છે ને ચેન સ્મોકર છે પણ એને 2 છોકરા છે. રાઈટ, એને 2 છોકરા થઈ ગયા છે, તને એક પણ નથી ત્યાં, અને તારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે, બરાબર? અગર તારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે તો તારે સ્મોકિંગ બંધ કરવું પડશે. એબ્સોલ્યુટલી, ઈ એક એફર્ટ છે. અગર તને કોઈ એમ કહેશે કે તું સ્મોકિંગ બંધ કર, એનો મતલબ એમ નથી કે સ્પર્મ કાઉન્ટ નોર્મલ થઈ જશે, પણ અગર તું સ્મોકિંગ બંધ જ નહીં કરે તો તું પોતાને ચાન્સ કેવી રીતે આપીશ સ્પર્મ કાઉન્ટ વધારવા માટેનો? રાઈટ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર લોકોના મિસકન્સેપ્શન જેને કહીએ કે મિથ્સ કહીએ, એટલા કોમન છે કે મને કોઈ કે આ દવા આપી છે, કીધું છે કે આ દવા તમારે સવાર સાંજ ખાવાની, 3 મહિના માટે ખાવાની, ને 3 મહિનામાં તમારો સ્પર્મ કાઉન્ટ ડબલ થઈ જશે. વેરી ગુડ, અગર તમારું સ્પર્મ કાઉન્ટ 2 મિલિયન હતું અને ડબલ એટલે 4 મિલિયન, બોથ આર ઇન્ફર્ટાઇલ. તમે સ્પર્મ કાઉન્ટ ડબલ કરીને શું ફાયદો છે જ્યારે ડબલ સ્પર્મ કાઉન્ટ પણ ઇન્ફર્ટાઇલ છે? રાઈટ, સો અગર કોઈએ સ્પર્મ કાઉન્ટ વધારવાના નેચરલ મેથડ શીખવા હોય કે નેચરલ મેથડને એક્સપેરિમેન્ટ કરવા હોય, તો આઈ વિલ ટેલ યુ વન થિંગ, ધ મોસ્ટ sophisticated thing available to increase sperm parameters, sperm count nahi, sperm parameters, right, is an Ayurvedic formulation called as Chyawanprash. It is so simple. Okay, I mean, I was looking for some complicated name, some complicated drug, and you just came out with like આપણે લોકો કોથળામાંથી બિલાડું કાઢીએ ને. Yeah, and now I'll give you the logic. So now I'll give you the logic behind it, right? આપણે અગર એલોપેથિક, એટલે હું એલોપેથિક પ્રેક્ટિશનર છું, તો તમે એલોપેથિક મેડિકેશન્સ જોશો તો એમાં બહુ બધા એન્ટીઓક્સિડન્ટના કોમ્બિનેશન્સ અવેલેબલ છે. અલ્ટ્રા કોક્યુ, કોક્યુ પ્લસ એસ્ટાઝેન્થિન, લાઇકોપીન, 1000 કોમ્બિનેશન્સ છે, રાઈટ? Chyawanprash is a naturally available formulation which has 32 antioxidants in optimal concentration. Very nice. When I was a kid, હું જ્યારે નાનો હતો ત્યારે મારા ગ્રેન્ડમધર જે હોય, એટલે મારા જે દાદી હોય, એનો રૂલ હતો કે ઘરમાં બધા જ છોકરાઓએ સવારના ઉઠે એટલે અમારે તો ઘરમાં બનતું હતું ચ્યવનપ્રાશ. આપણે એ ટાઈમ તો અલગ જ હતો આખો. એન્ડ એ બધું ઘરમાં બનતું હતું. એટલે અમે જ્યારે અમારું ફાર્મ હાઉસ છે બોમ્બે થી થોડુંક દૂર, અરાઉન્ડ 200 કિલોમીટર દૂર, તો અમે જ્યારે બી ત્યાં વિન્ટર વેકેશન્સમાં જઈએ તો મારા ગ્રેન્ડમધર ત્યાંના વિલેજર્સ ને આપણા ઘરે કામ કરવા માટે આવે,
એના પાસેથી 5 થી 6 કિલો ચ્યવનપ્રાશ બનાવતા હતા મારા ગ્રેન્ડમધર, મને બરાબરથી યાદ છે. ઓકે, એન્ડ શી હેડ અ રૂલ કે ઘરમાં બધા જ છોકરાઓએ આ ચ્યવનપ્રાશ સવારના 1 ચમચી ખાવાનું છે. આનાથી બોડીની ઇમ્યુનિટી સારી રહે, રાઈટ? Oh, નાઉ okay. સો આપણે ઈ ટાઈમ પર તો વી વર કિડ્સ, એટલે વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણને શું થાય, અરે ના ના, હું ખાઈશ નહીં તો મને મારી દાદી રાતના દાદી. લાફો મારશે, સમજાય છે? એટલે ખાઈ લેવા દે, સમજાય છે? બટ યુ વિલ બી સરપ્રાઇઝડ, યુ નો, આ બધી વસ્તુ ખાવાની વજહથી તમે જોયું હશે કે લોકો, નાના છોકરાઓ સ્કૂલમાં કેટલું ઓછું બીમાર પડે છે. આજુબાજુમાં બધાને કફ હોય, પણ જે છોકરાઓ ચ્યવનપ્રાશ ને બધું ખાતા હોય, એ લોકો કેટલા ઇમ્યુનોલોજીકલી સ્ટ્રોંગ હોય છે, રાઈટ? સો દેટ ઇઝ વોટ એન્ટીઓક્સિડન્ટ્સ ડઝ ટુ યોર બોડી, રાઈટ? અને આ હમણાંનું કઈ શોધાયેલી વસ્તુ નથી. તમે આ વસ્તુનો ઉલ્લેખ, એટલે આ વસ્તુનું ઇલસ્ટ્રેશન હેઝ બીન ડન ઇવન ઇન ભાગવત ગીતા. એટલે ઇટ ઇઝ નોટ સમથિંગ કે જે આપણે બે વાત કરીએ છીએ. ધીસ ઇઝ અ વેરી એજ ઓલ્ડ ટેકનિક ઓફ ઇન્ડિયા ટુ ગીવ એન્ટીઓક્સિડન્ટ્સ ટુ હ્યુમન્સ. ઓકે, Seriously, I am still wondering, and I will keep wondering, I guess. નો, Chyawanprash, ઇટ્સ અ Chyawanprash, like, ફેક્ટ, નો, એન્ડ ઇટ હેઝ બીન પ્રૂવન. એટલે હું એમ નથી કહેતો કે આ હું કહું છું એટલે. આ right, વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવન છે. અને જે right, વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવન છે એને તમે મેજરલી કઈ કરી ના શકો, કારણ કે તમે બાકીના અગર સ્ટડી વાંચશો તો એમાં ક્લિયર કટ લખ્યું છે કે મેડિસિન મે ઓર મે નોટ હેલ્પ, રાઈટ? right, right, રાઈટ. અને અગર ખોટી દવા કરવી એના કરતા કોઈ નેચરલ વસ્તુ ટ્રાય કરો. તો અગર તમારે કોઈ એક્સપેરિમેન્ટ જ કરવો હોય તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપેરિમેન્ટ્સ વિચ યુ કેન ડુ, કરેક્ટ? right. પણ મારી એક એડવાઇસ છે, આ સિચ્યુએશનમાં તમારે ડોક્ટર પાસે કે તમારા સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ઈ જાણવું જોઈએ કે સ્પર્મ કાઉન્ટ ઘટવાનું મેઇન કારણ શું છે. ઇઝ ઇટ અ ટેસ્ટિક્યુલર કોઝ ઓર ઇઝ ઇટ અ પોસ્ટ ટેસ્ટિક્યુલર કોઝ? અગર ટેસ્ટિક્યુલર કોઝ હોય તો ચ્યવનપ્રાશ પણ કામ નહીં કરે. અગર પોસ્ટ ટેસ્ટિક્યુલર એટલે ટેસ્ટિસને છોડીને એક્સટર્નલ ફેક્ટર્સ અગર કઈ કામ કરી રહ્યા છે એના પર, તો જ પછી આ બધું કામ કરશે. અધરવાઇઝ જે માણસોના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય ને, એ લોકોને કાંઈક ને કાંઈક પ્રકારનું અસિસ્ટન્સ લાગશે. ઓકે, આપણા ફિલ્ડનું નામ ઇઝ અસિસ્ટેડ રિપ્રોડક્શન. એનો મતલબ આપણે કોઈને રિપ્રોડક્શનમાં આપણે હેલ્પ કરી રહ્યા છે, અસિસ્ટ કરી રહ્યા છે. Beautiful, beautiful, ઓકે, beautiful. સો યુ વિલ નીડ અસિસ્ટન્સ. Got અને it. ઈ વસ્તુને લઈને તમને તમારો ઈગો વચમાં ના આવવો જોઈએ. અરે હું કેમ ડોક્ટર પાસે જાઉં, મારા ઘરમાં કોઈ ડોક્ટર પાસે નથી ગયું, મારી મમ્મીએ મને ના પાડી, મારા પપ્પાએ મને ના પાડી. બધી વાત રાઈટ છે, મમ્મી ને પપ્પાનું તો આપણે રિસ્પેક્ટ કરવું જ જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી મમ્મી અને પપ્પાને અગર તમે આ લોજિક સમજાવશો ને, તો મમ્મી અને પપ્પા તમારો કાન પકડીને તમને ટ્રીટમેન્ટ કરાવશે, કારણ કે અલ્ટિમેટલી તમારા મમ્મી અને તમારા પપ્પા તમારા સારા માટે જ બોલી રહ્યા છે. Right, right, absolutely. So, તમે ઘણું બધું છેલ્લા 5-7 મિનિટમાં કહી દીધું. આપણા વ્યુઅર્સ માટે થોડું પ્રિવિઝન કરી લઈએ. એક તો તમે બે વસ્તુ કીધી કાઉન્ટ ઉપર. એક છે 5 મિલિયન થી ઓછો કાઉન્ટ હોય તો એ જે હોપ દેવા જેટલા બી લોકો હોય છે એ લોકો એ હોપ દેવી ન જોઈએ, અને જે હોપ લેવા બાજુ લોકો છે એમને હોપ લેવી ન જોઈએ. એમને આ હાર્ડ કોર ફેક્ટ છે, જેમ તમે કીધું એમ એક્સેપ્ટ કરી લેવું જોઈએ. બીજું છે કે 10 to 15 વાળા જે છે એ લોકોને ચેક કરાવવાનું ડોક્ટર પાસે જઈને કે ટેસ્ટિક્યુલર પેરામીટર્સ છે કે નહીં. બરાબર. ટેસ્ટિક્યુલર પેરામીટર્સ છે તો ચ્યવનપ્રાશ કામ નહીં કરે, લાઇફસ્ટાઇલ થેરાપીઝ કામ નહીં કરે, કશું બી કામ નહીં કરે. કાંઈ કામ નહીં કરે. રાઈટ. અને જો પોસ્ટ ટેસ્ટિક્યુલર પેરામીટર્સ છે તો ડેફિનેટલી તમે ચ્યવનપ્રાશ એક વસ્તુ એવી છે જે તમને હેલ્પ કરી શકે. બીજું તમે થેરાપીઝની વાત કરી તો ડોક્ટર જે તમે થેરાપીની વાત કરી, આવી થેરાપી શું હોય અથવા ક્યાં મળે અથવા એના કોઈ ફોર્મ્યુલાસ છે કે શું છે આ? વોટ ઇઝ ધીસ થેરાપી ધેટ યુ આર ટોકિંગ અબાઉટ? જો, most of them is oral tablets. Okay, sometimes it is oral tablets along with certain amount of injections, special cases માં. ઓકે, ઘણીવાર આ બધા થેરેપીઝ ને ટેબ્લેટ્સ આપવાની પહેલા આપણે લોકોનું એન્ડોક્રાઇનોલોજી એટલે બધા હોર્મોનનું ઇવેલ્યુએશન પણ કરીએ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે શોક થઈ જશો, આપણા કન્ટ્રીમાં લો સ્પર્મ કાઉન્ટનો વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝિસ ઇન મેલ્સ. ઓકે,
ઇઝ હાઇપોથાઇરોઇડિઝમ. થાઇરોઇડ ઓછું હોવાની વજહથી સ્પર્મ કાઉન્ટ ઓછું થાય. ઓ માય ગોડ. અને Oh એ તમને my. ખબર જ ત્યારે પડે જ્યારે તમારું સ્પર્મ કાઉન્ટ ઓછું છે. તમને ત્યાં સુધી ખબર જ ના પડે. યુ વિલ બી લાઈક, અરે પણ આઈ એમ ફાઇન. યા યુ આર ફાઇન, પણ તારું થાઇરોઇડની વેલ્યુ ઓછી છે એટલે તારે થાઇરોઇડની દવા લેવી પડશે. તું થાઇરોઇડની દવા લે તો તારું સ્પર્મ કાઉન્ટ વધી જશે. કેટલા મેલ્સ ને એવી ખબર હોય છે જનરલી આ સિન્ડ્રોમ ફિમેલ્સ જોડે બહુ બ્રીડ કરવામાં આવે That's છે why I said કે you will be shocked. ફિમેલ નું જ્યારે બોડી બધું તો તારું થાઇરોઇડ ચેક કરાવીએ હવે તો આજકાલ ઇવન લેમેન પણ કહી શકે છે. ઇવન ગામડાઓમાં બી હવે તો એ કોમન છે, "ઓ, તારું થાઇરોઇડ ચેક કરાવ, તારું વજન કા એકદમ વધી ગયું છે કા ઘટી ગયું છે તો તું થાઇરોઇડ ચેક કરાવ." પણ મેલ્સમાં થાઇરોઇડ ચેકિંગ ઇઝ સમથિંગ વિચ ઇઝ અગેન અ હું તમને એનું એકચ્યુઅલી ડોક્ટર માલા હું તમને એનું લોજિક આપું છું. અગર લેડીનું વજન વધે ને તો એ લેડી છે ને બીજા 10 ફ્રેન્ડની સાથે વાત કરશે. પણ અગર મેલનું સ્પર્મ કાઉન્ટ ઓછું છે ને તો એ એની વાઈફની સાથે પણ વાત કરતા માટે ડરશે. પણ એ સડનલી ઓછું થઈ જાય લેવલ્સ ઉપર નીચે થવાથી સડનલી વધઘટ થાય. ઇટ્સ અ 3 month પીરિયડ, એટલે 3 મહિનાના ઇન્ટરવલમાં આવું કાંઈ બી થઈ શકે એમ છે. આપણા કન્ટ્રીમાં બીજું પણ બહુ કોમન છે. માનીને ચાલો બોમ્બેમાં સ્પેશિયલી રેની સિઝનમાં લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા બહુ થાય. રાઈટ. એટલે તમને છે ને નવેમ્બર ડિસેમ્બરમાં લોકોના સ્પર્મ કાઉન્ટ ઓછા મળે બોમ્બેમાં. એ અમારો જોક છે. કારણ કે આફ્ટર વાયરલ ઇન્ફેક્શન, જ્યારે કોઈને વાયરલ કોઈ પણ પ્રકારનું બોડીમાં વાયરલ ઇન્ફેક્શન થાય એના પછી લોકોના સ્પર્મ કાઉન્ટ કેન બી અ ડ્રાસ્ટિક ડ્રોપ એન્ડ ધેન ધેર ઇઝ અ ડ્રાસ્ટિક રિકવરી because of the viral infection. because of post viral symptoms which is very common. આપણા કન્ટ્રીમાં ઇટ્સ વેરી કોમન. સો તમે વાયરલ ની વાત કરી તો એન્ટીબાયોટિક્સ નો કોઈ રોલ ખરો સિમન કાઉન્ટ? એબ્સોલ્યુટલી નથિંગ અનલેસ સ્પર્મમાં કોઈને ઇન્ફેક્શન હોય તો, પણ અધરવાઇઝ નો રોલ. ગોટ ઇટ. સો બીજા કયા રીત છે સ્પર્મ કાઉન્ટ નેચરલી ઇન્ક્રીઝ નોર્મલી જેમ મેં તમને કીધું, એક અગર ઇમ્પોર્ટન્ટ ટેક હોમ મેસેજ અગર આપણે કોઈને આપવો હોય તો ધેટ ઇઝ ટુ સ્ટે હેલ્ધી, રાઈટ? હવે આ હેલ્ધીની ડેફિનેશન ઇઝ નોટ ધ ગુજરાતી ડેફિનેશન ઓફ બીઇંગ હેલ્ધી, રાઈટ? when I come from when I come from Bombay to Gujarat, everybody is healthy, you know. અરે મારો છોકરો બહુ હેલ્ધી છે. અચ્છા, 100 કિલોનો છે. અરે 100 કિલોનો છે તારો છોકરો, હેલ્ધી કેવી રીતે થઈ ગયો આ માણસ? આપણે અમારામાં કહેવાય છે ખાધે પીધે સુખી. હા, પણ સ્પર્મ કાઉન્ટ દુખી થઈ જશે ને આવા સિચ્યુએશનમાં. રાઈટ. So it's the word healthy is very important, right? તમારું weight should be optimal, right? And your lifestyle should be optimal. What is optimal lifestyle? ટાઈમ પર ખા છે, ટાઈમ પર સૂવે છે, ટાઈમ પર કામ પર જાય છે, ટાઈમ પર પાછો આવે છે, ટાઈમ પર રેસ્ટ લે છે. યુ નો, ઓલ ધીસ ઇઝ હેલ્ધી લાઈફસ્ટાઈલ. તમે 2 દિવસ યોગા કરશો તો તમારું સ્પર્મ કાઉન્ટ વધવાનું નથી, રાઈટ? પણ તમે અગર 10 મહિનાથી યોગા કરી રહ્યા છો પ્રોપરલી, then you are giving yourself a good chance. That is important, you know. That is very important. ઘણી બધી વાર લોકો લાઈફમાં એમ કે મને છે ને લાઈફમાં બહુ સ્ટ્રેસ છે, મારો બોસ એકદમ ખડૂસ છે, સાલો બહુ કામ કરાવડાવે છે એટલે મારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે, રાઈટ? ધેટ્સ એબ્સોલ્યુટ નોનસેન્સ, યુ નો. બાય ધેટ લોજિક તમને લિબર્ટી છે કે તમે તમારા ટાઈમમાંથી ટાઈમ કાઢો, એક્સરસાઇઝ કરો, યુ નો. તમે અગર ઓફિસમાં ગાડી પર જાઓ છો તો તમે સાયકલ કરીને જાઓ. આઈ ડોન્ટ નો હાઉ ટુ પુટ ઇટ, બટ દેર આર સો મેની થિંગ્સ વિચ યુ કેન ડુ. એટલે લાઈફસ્ટાઈલ ચેન્જીસ અગર ઇન્ડિકેટેડ હોય તો, અગર અમને એમ લાગે કે તમારામાં લાઈફસ્ટાઈલ ચેન્જીસ કામ કરશે તો એ લાઈફસ્ટાઈલ ચેન્જીસ તમે અગર સારી રીતે કરશો તો ઇટ વિલ ડેફિનેટલી વર્ક. એમાં કોઈ ક્વેશ્ચન નથી, કોઈ ક્વેશ્ચન નથી. હું તમને આનું એક એક્ઝામ્પલ આપીશ અને તમે આ એક્ઝામ્પલથી પણ શોક થઈ જશો. ઓકે, આજે તમે બહુ બધા શોકર્સ ઓલરેડી આપી દીધા છે. યુ નો, જ્યારે આપણે બોડી બિલ્ડિંગ કરીએ, આ મારી પાસે સૌથી કોમન ક્વેશ્ચન હોય છે લોકોનો કે સર મેં બોડી બિલ્ડિંગ કરીને તો મેં જીમ ગયો હતો ને તો મને ઓલો સ્ટીરોઇડનું ઇન્જેક્શન લેવા કીધું મસલ બસલ બની જાય એટલે, અને મારા મસલ બની ગયા એટલે મારું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ ગયું, રાઈટ? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અગર તમે બોડી બિલ્ડિંગ પર રિસર્ચ કરશો, એટલે અગર તમે બોડી બિલ્ડિંગ પર ભણશો તો યુ નો, તમને બોડી બિલ્ડિંગ કરવા માટે વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ વિચ વર્ક્સ? ડુ યુ નો? ઇટ ઇઝ મિલ્ક, આલ્મંડ, બદામ, મિલ્ક, દૂધ, બદામ, ઘી, રાઈટ? ધેટ વિલ હેલ્પ યુ બિલ્ડ સ્ટ્રેન્થ. તમારા મસલની અંદરની સ્ટ્રેન્થ છે ને આ 3 વસ્તુથી આવશે. ઓ તો બધા ઓલા બે પ્રોટીન ને પ્રોટીન શેક ને રાઈટ.
So એગ્સ ને કેટલું બધું ખાય છે. yeah, so there are so many bodybuilders who are pure veg bodybuilders. એ લોકોની બોડી કેવી રીતે બની? સિરિયસલી ધેટ ઇઝ વોટ હાઉ. So it's a absolute misconception. જે મેં તમને કીધું ને કે it's so wrong. તમે એ જ માણસને કહેશો ને કે એક કામ કર, તું આ નહીં કર, તું આ બોડી બિલ્ડર પાસે જા, આ ટ્રેનર પાસે જા, આ તારું બોડી બિલ્ડ કરીને આપશે without giving you any non-veg food. It's absolutely possible. So don't fall for such things. આ વસ્તુની વજહથી કેટલા એવા હેલ્ધી મેલ્સ છે જેના સ્પર્મ કાઉન્ટ્સ ઘટી ગયા છે, રાઈટ? એન્ડ અગર આપણે કોઈ મેસેજ આપવાનો હોય તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ. તમારા હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે તમે જીમ જાઓ છો અને જીમમાં જઈને તમે તમારી લાઈફસ્ટાઈલ બગાડી રહ્યા છો. You go to the gym, it's great, of course it is great, but then don't fall prey to such marketing tactics કે પ્રોટીન ખાવાથી આ થશે, પ્રોટીન ખાવાથી ઓલું થશે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. પણ એ પ્રોટીન તમને કદાચ તમારા રૂટીન હેલ્ધી ખાવાનાથી પણ મળી જશે. ગોટ ઇટ. સો અમુક ટાઈમ એવું હોય કે માણસને ખબર જ નથી કે એ જે વસ્તુ લઈ રહ્યો છે, એ જે એડવાઇસ લઈ રહ્યો છે, એડવાઇસને ફોલો કરી રહ્યો છે, એકચ્યુઅલી એના સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ જાય છે. પછી રિવર્સ થાય. It takes 1 year. ઓહ રાઈટ. સો નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવાના તમે ઘણા બધા પેરામીટર્સ આપ્યા. ઇનફેક્ટ તમે કીધું સ્પર્મ કાઉન્ટ ઇન્ક્રીઝ નથી, ખાલી એના ઉપર તમારે ફોકસ નથી કરવાનું, તમારા સ્પર્મના પેરામીટર્સ ઉપર ફોકસ કરવાનું છે. Absolutely. You must focus on sperm parameter. Quality of sperm should be focused upon. અને એ તમે કરશો તો તમારી લાઈફ જેન્યુઅનલી સુધરી જશે, તમારી ફર્ટિલિટી સુધરી જશે. રાઈટ. હવે બે થોડા બીજા ક્વેશ્ચન્સ છે આપણા વ્યુઅર્સના. એમાં પહેલો સવાલ એ છે કે આટલું બધું સ્પર્મ કાઉન્ટ ને મોટિલિટી ને બીજું ઘણું બધું તમે લાસ્ટ સેશનમાં સમજાવ્યું, રાઈટ? એકચ્યુઅલી આઈવીએફ કરવા માટે સાહેબ, સરસ આઈવીએફ ટ્રીટમેન્ટ કે આઈવીએફ ઇક્સી ટ્રીટમેન્ટ કરવા માટે કેટલું તમને જોઈએ? સ્પર્મ પેરામીટર્સ શું હોય ને કેટલા જોઈએ તમને? See, frankly speaking, there is no such thing જે આ બધામાં કે છે કે આ પેરામીટર હશે તો તમે કરી શકશો, રાઈટ? હું તમને આના પર એક જોક કહીશ. We do IVF for patients who have zero sperm count. રાઈટ. Who are with azoospermia, જેનો સ્પર્મ કાઉન્ટ 0 છે, અમે એનું પણ પોતાના સ્પર્મથી આઈવીએફ કરીએ છીએ ને, રાઈટ. અને એને પણ સક્સેસ રેટ મળે છે, એને પણ છોકરાઓ થાય છે, એને પણ પ્રેગ્નન્સીસ થાય છે, રાઈટ. સો દેટ ઇઝ અગેન અ મિસકન્સેપ્શન ઇન યોર હેડ કે આટલા સ્પર્મ રહેશે તો મારું આઈવીએફ સારું થશે, આટલા સ્પર્મ રહેશે તો મારું આઈવીએફ સારું થશે. બાય ધેટ લોજિક જે માણસોનું સ્પર્મ કાઉન્ટ નોર્મલ છે અને કોઈ કારણની વજહથી આઈવીએફ કરવું પડે છે વાઇફના પ્રોબ્લેમની વજહથી, એ લોકોને તો 100% પ્રેગ્નન્સી થવી જોઈએ, રાઈટ? એ લોકોનું પ્રેગ્નન્સી આઉટકમ ઇઝ 30%. વાય લાઈક ધેટ? સો દેર ઇઝ નો સચ થિંગ. દેટ ઇઝ અ ક્વેશ્ચન વિચ ઇઝ ટુ બી ઇગ્નોર્ડ. એ ક્વેશ્ચનને માઇન્ડમાંથી કાઢી નાખવો જોઈએ આપણા વ્યુઅર્સે. રાઈટ. એટલે કારણ કે એ લોકો એમ કે છે કે મારા 5 મિલિયન છે, મારી આટલી મોટિલિટી છે, રાઈટ? તો તમને આઈવીએફ માટે કેટલું જોઈએ છે બોલો ને, હું આટલી બધી મહેનત ક્યાં કરવા જાઉં? વેરી ટ્રુ. રાઈટ. પણ એ ક્વેશ્ચન રોંગ છે, કારણ કે ઇટ ઇઝ not that what matters, you know. as long as તમને કોઈ પણ પ્રકારનું અસિસ્ટન્સ લાગશે, એના પછી બેર મિનિમમ કાઉન્ટનું કોઈ ઇવેલ્યુએશન નથી. there is nothing that you need. રાઈટ. સો સપોઝ તમે નેચરલી સ્પર્મ કાઉન્ટ ઇન્ક્રીઝ કરવાની વાત કરી, તમે અમારા વ્યુઅર્સને એ પણ સમજાવો ડોક્ટર જય કે કોઈ નોર્મલ માણસ છે, નોર્મલ સ્પર્મ કાઉન્ટ છે, ઘણી બધી વખત તમે એક પેરામીટર કીધું કે સ્ટીરોઇડ, જીમનું સ્ટીરોઇડ લેવાથી એને ખબર બી નથી બિચારાને, અને એ કરવાથી એનું નેચરલી સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ ગયું. તમે વધારવાની વાત કરી, એવું બીજું કઈ કઈ વસ્તુઓ જે છે જે આપણા વ્યુઅર્સને નથી ખબર અને એની એ લોકો નોંધ લે અને એ વસ્તુઓ ન કરે જેનાથી એ નોર્મલ સ્પર્મ કાઉન્ટ છે એ નોર્મલ જ રહે અને ઓછું ના થાય? સો આમાં અમુક ફેક્ટર્સ એવા છે જે અવોઇડેબલ છે અને અમુક ફેક્ટર્સ એવા છે જે અનઅવોઇડેબલ છે. ઓકે, તો પહેલા હું અવોઇડેબલ ફેક્ટર્સની વાત કરી લઉં. અવોઇડેબલ ફેક્ટર્સમાં બધા લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, ટેકિંગ ડ્રગ્સ, ટેકિંગ એની ફોર્મ ઓફ સ્ટીરોઇડ્સ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેને આપણે કહીએ, આખો દિવસ ખાલી પીઝા જ ખાઈ રહ્યો છે ગાંડાની જેમ, સવાર બપોર સાંજ,
બરોબર છે. આમાં એક મિસકન્સેપ્શન છે, જે પણ હું કહી દઉં છું. લેપટોપ પગમાં રાખીને લેપટોપ પર કંઈક કરવાથી તમારા સ્પર્મ કાઉન્ટ નહીં ઘટે. શ્યોર. Even I heard that. I mean, so much, so many times. આઈ એમ શ્યોર, પ્રૂવન ઇન સાયન્સ. તમે આખો દિવસ લેપટોપ રાખો પગ પર, દિવસ રાત કામ કરો, મહેનત કરો, આગળ વધો, તમારા સ્પર્મ કાઉન્ટને કાંઈ નહીં થાય. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. મોબાઈલને તમારા ખિસ્સામાં રાખશો, પેન્ટના ખિસ્સામાં, તો તમારા સ્પર્મ કાઉન્ટ નહીં ઘટે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. એવા કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ત્યાંથી આવી અને ટેસ્ટિસ પર જઈ અને એવું કાંઈ નહીં કરે. કાંઈ ટેન્શન નહીં લો. બિંદાસ તમે મોબાઈલ વાપરો. ટાઈટ કપડાં પહેરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટી જશે એવું કાંઈ નથી. દૂર દૂર સુધી કાંઈ નથી. પણ આ દૂર બધું તો એમ કહેતા હતા ને કે આવું બધું કરવાથી સ્પર્મ કાઉન્ટ ઓછું થાય. What are you talking? I don't agree to you. There are I'm so many people who have said that this is the fact, and now you are here suddenly coming in front of all our viewers and you are saying na je na કરો laptop વાપરો, mobile વાપરો, that is right, jeans પહેરો, right? So this is again a news. because these are facts. These things will not reduce your sperm counts. Don't worry, right? આની ઉપર there are certain factors જે unavoidable factors છે. જ્યારે તમે unavoidable factors ની વાત કરો, એમાં predominantly it is going to be infections, any type of infections, covid, any form of vaccine, viral infections, bacterial infections. આ બધી એવી વસ્તુ છે જેની વજહથી તમને ટેમ્પરરી સ્પર્મ કાઉન્ટનું રિડક્શન થવાનું જ છે. you are going to have a temporary reduction. Okay, so keep that in mind. આનાથી વધારે અગર તમે 5 માંથી ડિવિએટ થશો તો પછી you will enter into super speciality. એટલે આનાથી વધારે અગર તમને કઈ ક્વેશ્ચન હોય then you surely need to go to a doctor. માનીને ચાલો કેટલા એવા પેશન્ટ, હું તમને એક એક્ઝામ્પલ આપીશ. કેટલા એવા પેશન્ટ છે જેને ક્રોનિક કિડની ડિસીઝ હોય, કિડનીમાં ક્રિયાટિનિન વધી ગયું હોય, એને કહેવાય ક્રોનિક કિડની ડિસીઝ, કિડની ફેલિયરના પેશન્ટ્સ હોય. Right. કિડનીમાં પ્રોબ્લેમ છે પણ બિચારાને કિડનીના પ્રોબ્લેમની વજહથી સ્પર્મ કાઉન્ટ 0 હોય. Got it. રાઈટ. સો આવા બધા ફેક્ટર્સ આપણે અહીંયા ડિસ્કસ નથી કરી રહ્યા. વી આર ઓનલી ડિસ્કસિંગ બ્રોડ પબ્લિકને શું ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ. એક બે પેશન્ટ્સ એવા હતા કે એમને મેરેજ હતા અને વાળ ઓછા હતા, રાઈટ? તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. એક વ્યુઅરનો એવો પણ ક્વેશ્ચન છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું ને મેરેજ કર્યા અને they were immediately planning a child. They were unable to, so they went to a doctor. Already એમને એજ વધારે હતી, રાઈટ? એનઆરઆઈ, એનઆરજીસ ઘણા બધા હોય છે, મોટી ઉંમરે એ લોકો મેરેજ કરતા હોઈએ છે અને વાળના લીધે એ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે અને સ્પર્મ કાઉન્ટ 0 આવે છે. તો એનું સ્પર્મ કાઉન્ટ ડોક્ટર જે પહેલેથી 0 હતું કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી 0 આવ્યું, આવો એમનો ક્વેશ્ચન છે. નોર્મલ સિચ્યુએશનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ તમે જ્યારે કરો છો that time it is done with something called as PRP therapy. તમારા બોડીની પ્લેટલેટ્સ જે હોય ને એનું મિક્સચર બનાવીને તમારા વાળમાં અમુક ફોલિકલ્સમાં નાખવામાં આવે છે. that does not involve use of any form of steroids, honestly. એટલે that is not a cause of reduction of sperm counts, not a cause. પણ આમાં એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. when you are about to get married, આજકાલ આ કોમન ટ્રેન્ડ છે, the male partners usually come and get their sperm counting done. ઓકે, ટેસ્ટ કરવા માટે કહેવાય મારું બધું રાઈટ છે. કારણ કે that is a cause of divorce. લગન બગન થઈ ગયા અને પછી સ્પર્મ કાઉન્ટ ગડબડ નીકળ્યું તો પછી આ બધામાં ડિવોર્સિસ પણ થાય છે આપણા કન્ટ્રીમાં. એબ્સોલ્યુટલી. સો તમે આ પ્રશ્ન બહુ સરસ રીતે જવાબ આપ્યો, કારણ કે વ્યુઅરને એવું હતું કે મારું પહેલેથી 0 હતું કે હેર ટ્રાન્સપ્લાન્ટના લીધે 0 થયું. નહીં, હેર ટ્રાન્સપ્લાન્ટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ. સો ડોક્ટર જય, એકચ્યુઅલી તમારો આ સેશન સોલ્યુશન્સ તો આપ્યા, પણ સામે બહુ બધા બીજા ટોપિક્સ આવ્યા, લાઈક સ્પર્મ કાઉન્ટ એન્ડ આયુર્વેદિક ટ્રીટમેન્ટ, સ્પર્મ કાઉન્ટ એન્ડ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ, સ્પર્મ કાઉન્ટ એન્ડ ઓબેસિટી. તમે બહુ બધા બીજા સવાલના બોક્સીસ ખોલી દીધા. એટલે મારા બહુ બધા નીચે વ્યુઅર્સના મેસેજીસ અત્યારે આવે છે કે આ ટોપિક તમે ઇન્વોલ્વ કરો. પણ મને લાગે છે કે જેમ જેમ અમે તમારી જોડે આ જર્ની ચાલુ રાખીશું એમ આવા પ્રશ્નો અને આવા ટોપિક્સ આવતા રહેશે. જેટલા બની શકશે એટલા આપણે કવર કરશું. પણ મારા વ્યુઅર્સને એ સલાહ છે કે જે રીતના આ સાયન્સ અનરિવીલ કરે છે, ડોક્ટર જે રીતે સાયન્સ ફેક્ટ્સ બધું અનરિવીલ કરે છે, કદાચ એમના જેવું નોલેજ લેવું, મેળવવું અને એ ટાઈમમાં બાળક પ્લાન કરવું થોડું મુશ્કેલ છે. તો પ્લીઝ તમારા વ્યુઅર્સને
એવી સલાહ છે કે હવે એ જાન્યુઆરીમાં આવે છે, 8th ઓફ જાન્યુઆરી. તમારું સ્પર્મ કાઉન્ટ ઓછું છે તો સિમ્પલ ફોર્મ્યુલા એ છે, આવો ડોક્ટર જય, ડોક્ટર દીપેશની સ્પેશિયલ ઓપીડી જે મેલ ઇન્ફર્ટિલિટીને ફોકસ છે એમાં આવી અને સલાહ લો. કારણ કે તમે એટલા બધા પેરામીટર્સ કીધા, આમ છે તો આમ વધી શકે ને, આમ છે તો આમ ઘટી શકે ને, આમ છે તો આમ ન થઈ શકે ને, આ દવા લેવાની. So many permutation combination, Dr. Jay, you have got. With you and Dr. Dipesh in the team, I am sure viewers can only come to listen you, to unravel a lot of facts, but probably by the time they understand so many things from you, their age of having a child would go longer and longer, probably delayed and delayed. So, my dear all viewers here, please come to our special OPD and unravel exact case of yours, whether it is possible, not possible, what are the probabilities, and how to come to a solution to have your own child. Thank you so much, Dr. Jay, on behalf of Dr. Dipesh, our viewers, Khushi IVF team, and Shri IVF Clinic. I seriously, honestly, lovingly thank you.